મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ક્લિનિકમાંથી એક આધ્યાત્મિક રચના, વર્તમાનની વાતો. આ એવી વાતો છે જે ગપશપ નથી, જેમાં વાતનું વતેસર થતું નથી. વાત ગળે ઉતરે તો બોધ બની જાય છે અને નિજ સ્થિતિ આપે છે. વર્તમાનમાં સદા અમન છું, વર્તમાનમાં સદા અમન છું, વર્તમાનમાં નિત્ય ચમન છું, વર્તમાનમાં સદા અમન છું, વર્તમાનમાં નિત્ય ચમન છું. લીલો છમને ભાવ ભર્યો હું, લીલો છમને ભાવ ભર્યો હું, વર્તમાનમાં હું નમન છું. લીલો છમને ભાવ ભર્યો હું, વર્તમાનમાં હું નમન છું, વર્તમાનમાં સદા અમન છું, વર્તમાનમાં નિત્ય ચમન છું. તાક દિનક દિન તાક થઈ, તાક દિનક દિન તાક થઈ, ક્ષણમાં હું છનન છન છું, તાક દિનક દિન તાક થઈ, તાક દિનક દિન તાક થઈ, ક્ષણમાં હું છનન છન છું, વર્તમાનમાં સદા અમન છું, વર્તમાનમાં નિત્ય ચમન છું. મેરો ભી ગિરધર ગોપાલ, મેરો ભી गिरधर गोपाल, बाय मीरा केरी लगन छूं, मेरो भी गिरधर गोपाल, बाय मीरा केरी लगन छूं, वर्तमाનમાં સદા અમન છું, વર્તમાનમાં નિત્ય ચમન છું. सबका मालिक एक ही है, सबका मालिक एक ही है, शिव राम कृष्ण आत्मन छूं. सबका मालिक एक ही है, सबका मालिक एक ही है, शिव राम कृष्ण आत्मन छूं, शिव राम कृष्ण आत्मन छूं. વર્તમાનમાં સદા અમન છું, વર્તમાનમાં નિત્ય ચમન છું. વર્તમાનની હાજર ક્ષણમાં આપણે અમન હોઈએ છીએ, એટલે મનમાં નથી હોતા, એટલે કે મનથી પર હોય છે. જે કૃષ્ણમૂર્તિએ એવું કહ્યું છે કે નિર્વિચાર મન એ આત્મસ્થિતિ છે. તો મન, વિચાર અને બુદ્ધિથી પર થવું એટલે જ હાજર ક્ષણમાં ઉપસ્થિત રહેવું અને આત્મસ્મરણના દ્વિમુખી અવધાનમાં સ્થિત થવું. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.